એમાં હતું એવું કે અમારે જવાનું હતું દાળપુરીના પ્રોગ્રામ માટે. દાળ પછી તો રમે રોમ ગાડી પગાડી અને વચ્ચે ઊભી રાખી પેટ્રોલ પુરાવા ગાડી. બધાને ફોન કરતા હતા આવી જાજો પાર્ટીમાં બધા. તો એક ભાઈ આમથી દોડતો હતો તો 108 ની જેમ આવ્યા. પછી તો અમે બાટા વાળવાનું ચાલુ કરી દીધું. બાટા વાળતો તેમાં તો મને બેહાડી દીધો બાટા વાળવા. બાટા વાળવા કઈ નાની માના ખેલ નથી હો ભાઈ. થોડીક વારમાં તમે બાટા બની નાખ્યા. પઠ્ઠો શેકવા મૂકી દીધો ભાઈ. બે ભાઠા મૂકી દીધો ભાઈ. ગરમા ગરમ લાડવા નાખવા માંડ્યા અંદર. હું ભાઈ કે હું નાખું તો સોમુ ભાઈ ગોઠવા માંડ્યા લાડવા. લાડવાને ઉપર ઢાંકી દેશો ભાઈ. થોડી વાર પછી તો લાડવા તૈયાર થઈ ગયા. લાડવા સાફ કરતા તરત ટ્રેક્ટર આવ્યું. બાટા તો બની ગયા છે, દાળ બનાવવાની બાકી છે હવે. એક ભાઈ તો ડુંગળી કાપવા માંડ્યા. હું સિંગના પોતરા અને ઓલા ભાઈ તો ટમેટા કાપવા માંડ્યા. આપણું કામ હતું તાપવાનું. તો મોટો જબડો ભડકો કરી નાખ્યો. તો બધાને કામે સોટાડી દીધો. દાળની અંદર તો અમે લસણ નાખી દીધું. પાછું આખું ભાઈ છે દાળના રસોઈયા. ને ઓર્ડર કરવો હોય તો કમેન્ટ કરજો. બાજુ બનવા માંડ્યો છે સલાડ. દાળનો વઘાર કરવાનો છે. તેલની અંદર નાખી દીધી બધી વસ્તુ. ધીમે તડકો તૈયાર થાય છે. અંદર નાખી દીધી ડુંગળી. ભાઈનું કામ તો જો જોરદાર હો ભાઈ. એને આ ભાઈને કામે રાખો હોય તો કોમેન્ટ જોયું તો સોમુભાઈ તેલ વાળા પાપડ કરીને ચેકતા હતા. મને તે પાપડ શેકવા બેહાડી દીધો. તડકો તૈયાર થઈ ગયો અને દાળની અંદર નાખી દીધો તડકો. સલાડે તૈયાર થઈ ગયો તો ભાઈ. તો બધા ડીશ લઈને બેહવા માંડ્યા લાઈનમાં. એ તો બધા દાબા બેજા લાઈનમાં. એક બાટામાં તમે ગમે એટલી દાળ નાખો પણ ખૂટે જ નહીં. ભાઈ તો આખો દાળનો ડોયો લઈને આવે ખાવ ખાવ લ્યો લ્યો લ્યો. બધા ખાવા બેસી ગયા હતા. જાતા જાતા ફોલો કરતા જજો ભાઈ.